આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. મોટા ભાઈ, ભ્રાતાશ્રી, 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 ભ્રાતાશ્રી. મહારાજ, આપ અમારા મોટા ભાઈ થઈને અમને બધાને છોડીને શત્રુઓ તરફ કેમ જાઓ છો? અરે, જે સેનામાં દુર્યોધન, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહ જેવા યોદ્ધા હોય, એની સામે યુદ્ધ કરવાનું સાહસ તો કોઈ મૂર્ખ જ કરી શકે. હા, આ યુધિષ્ઠિરને ન તો દ્યુત રમતા આવડે છે, ન યુદ્ધ લડતા. યુદ્ધની પહેલા જ ડરી ગયો. ક્ષત્રિયોના નામ પર ડાઘ છે યુધિષ્ઠિર. હા, મહારાજ, યુદ્ધ આરંભના સમયે શત્રુઓની સામે આમ હાથ જોડીને જવું ઉચિત નથી. એનાથી પાંડવોની સેનાનું સાહસ તૂટી જશે અને શત્રુ સેનાની હિંમત વધશે. હા મહારાજ, પાછા વળો અને યુદ્ધ કરવાનો સંકેત આપો. નહીં, હું યુદ્ધ કરવાનો સંકેત આપવાની અવસ્થામાં નથી. અરે, તમે બધા મોઢું નાનું કરીને કેમ ઊભા છો? ચિંતા ના કરો. ધર્મરાજ યુધિષ્ઠિર યુદ્ધ પહેલા પોતાનો ધર્મ નિભાવે છે. ધર્મ નિભાવવા? હા, ધર્મરાજ પોતાના પિતામહ અને ગુરુ દ્રોણાચાર્ય તથા ઇતર પૂર્વજોના ચરણ સ્પર્શ કર્યા વિના અને એમની આજ્ઞા વગર યુદ્ધ કઈ રીતે કરી શકે? એટલે જ ધર્મરાજ એમના પૂર્વજો પાસે યુદ્ધ આરંભ કરવાની આજ્ઞા લેવા ગયા છે. જો તેઓ આવું ન કરત તો આ ધર્મ યુદ્ધનો આરંભ અધર્મથી થાત.
આપના પૌત્રના પ્રણામ સ્વીકાર કરો પિતામહ. કલ્યાણ ભવ. હે પિતામહ, આ મારું કેવું દુર્ભાગ્ય છે કે જે ચરણોની પૂજા અને સેવા મારે કરવી જોઈએ, આપના એ જ ચરણ સ્પર્શથી આપની જ વિરુદ્ધ યુદ્ધ કરવાની આજ્ઞા માંગવા માટે મારે આપની પાસે આવવું પડ્યું. પિતામહ, આમ પાંડવોને યુદ્ધ કરવાની અનુમતિ અને આપના આશીર્વાદ આપો. હે ધર્મરાજ, મને તારી પાસે આ શિષ્ટાચારની આશા હતી. તે તો પોતાનો ધર્મ નિભાવીને પોતાના પૂર્વજોની અનુમતિ માંગી લઈને ખૂબ જ સારું કર્યું. મન પ્રસન્ન થઈ ગયું તારા આ શિષ્ટાચારને જોઈને. પરંતુ હે ધર્મરાજ, હું તો પ્રતિજ્ઞાબદ્ધ છું, એટલે જ આ ધર્મનું યુદ્ધ કરવા માટે વિવશ છું. પરંતુ હું તને આશીર્વાદ તથા આજ્ઞા આપું છું કે આ યુદ્ધમાં પાંડવોની જીત હો. પરંતુ આ યુદ્ધમાં તું મને પાંડવો વતી આ યુદ્ધ લડવાનું ના કહીશ. હું એ વરદાન તને નહીં આપી શકું પુત્ર. હે પિતામહ, પુત્રનો ધર્મ એ નથી હોતો કે તે એના પૂર્વજોને એમની પ્રતિજ્ઞાથી ફરી જવા માટે વિવશ કરે. પુત્રએ તો એ જોવું જોઈએ કે એ એના વડીલોના વચન અને તેમના પ્રાણને માટે પોતાના પ્રાણ નોચ્યાવર કરી દે. પરંતુ આ મારું દુર્ભાગ્ય છે કે હું એવું નથી કરી શકતો. આપ નિસંદેહ કૌરવોના જ પક્ષમાં રહો, એ આપનો ધર્મ છે. પરંતુ આપ જ્યાં સુધી કૌરવોની સાથે હશો, અમે આ યુદ્ધ કદાપી નહીં જીતી શકીએ, કેમ કે આપ અજેય છો. અમે સર્વ પાંડવો મળીને આપને યાચના કરીએ છીએ કે અમે ધર્મની ગરિમાની રક્ષા કરી શકીએ, એનું માન હજુ વધારી શકીએ. એ ઉદ્દેશને સન્મુખ રાખીને કૃપયા જણાવો પિતામહ કે અમારે હવે શું કરવું. એક જ ઉપાય છે, મારી હત્યા કરી દો. નહીં પિતામહ, આપ અમારા શત્રુ જ નથી. યુદ્ધ ભૂમિ પર શત્રુની સેનાઓનો દરેક સૈનિક શત્રુ જ હોય છે, અને પાછો હું તો શત્રુ સેનાઓનો સેનાપતિ છું. એટલે જ હું તારો સૌથી મોટો શત્રુ બન્યો. તું નિસંકોચ થઈને મારી હત્યા કરી દે. આટલો મોટો અનર્થ અમારાથી નહીં થઈ શકે પિતામહ. પુત્ર યુધિષ્ઠિર, અમારો વધ તમારાથી તો શું, જ્યાં સુધી હું ને ઈચ્છું સંસારના કોઈ યોદ્ધાથી નહીં થઈ શકે. મને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત છે. આ સંભવ સ્થિતિમાં અમે અમારા ધર્મનું પાલન કઈ રીતે કરીએ, શી રીતે વિજય પ્રાપ્ત થાય? આ સંબંધે કૃપયા અમારું માર્ગદર્શન કરો પિતામહ. યુધિષ્ઠિર, આ સમયે મને કશું જ સમજાતું નથી. તું કોઈ યોગ્ય અવસર જોઈને પછી મારી પાસે આવજે. તારી જીતનો રસ્તો હું અવશ્ય શોધી કાઢીશ.
જેવી આજ્ઞા પિતામહ. સંજય, તાચરીએ આ શું કર્યું? કૌરવોના શત્રુને વિજયના આશીર્વાદ આપ્યા. મહારાજ, ભીષ્મ પિતામહે પોતાના શત્રુઓને નહીં, પોતાના પૌત્રોને આશીર્વાદ દીધા છે. જે તાજશ્રી વિરુદ્ધ લડી રહ્યા છે એવા પૌત્ર શું એમના આશીર્વાદને પાત્ર છે? આ યુધિષ્ઠિર તો શકુની અને કૃષ્ણથી એ કુટિલ નીકળ્યો. તાજશ્રીની ભાવનાઓનો આધાર લઈને એમને મારા પ્રિય પુત્ર દુર્યોધનનો આ રીતે વિશ્વાસઘાત કરવા વિવશ કરી દીધા. પ્રણામ ગુરુદેવ. કલ્યાણ મસ્તુ. ગુરુદેવ, આપ તો જાણો જ છો કે આપનો આ શિષ્ય આપની આજ્ઞા વિના ન તો એક બાણ ચલાવી શકે છે, ન તો આપના આશીર્વાદ વિના યુદ્ધ જીતી શકે છે. જાણું જ છું યુધિષ્ઠિર, અને જો તું આજ્ઞા લેવા ના આવ્યો હોત તો પણ મારું મન એમ જ ઈચ્છત કે તું હારી જાય. પરંતુ તારા આ શિષ્ટાચારે ગુરુનું માન વધારી એમનું મન જીતી લીધું છે. તો આપ આપના શિષ્યને આપે જ આપેલી શિક્ષણની પ્રવીણતા બતાવવા અને આ યુદ્ધ જીતવાના આશીર્વાદ અવશ્ય આપશો. ધર્મરાજ, ગુરુની સદૈવ ઈચ્છા હોય છે કે પોતાનો શિષ્ય પોતાનાથી ઘણો આગળ નીકળી જાય. એટલે પ્રિય શિષ્ય, હું તને આજ્ઞા તો આપું જ છું, સાથે આશીર્વાદ પણ. તો પછી આપ મને ઉપદેશ આપો કે અમે અમારું કર્તવ્ય યોગ્ય રીતે પાર પાડીએ. ગુરુદેવ, હે ધર્મરાજ, જેના પક્ષમાં ધર્મરાજ અને ધર્મપિતા શ્રી કૃષ્ણ હોય, જીત તો એ પક્ષની જ થશે ને. હું પણ એ જ ઈચ્છું છું કે જીત ધર્મની થાય, અધર્મની નહીં. પરંતુ શું ગુરુદેવ? પરંતુ જ્યાં સુધી મારો આત્મા મારા શરીરને નહીં છોડે, તું યુદ્ધ નહીં જીતી શકે. એટલે જ પોતાના ગુરુની વાત યાદ રાખજે. યુદ્ધ જીતવા માટે તમે બધા ભાઈઓ મળીને મારી હત્યા કરી દેજો. નહીં ગુરુદેવ, એવું કઈ રીતે બની શકે? એના કરતા તો સારું એ છે કે આપ અમારા પક્ષે. નહીં ધર્મરાજ, હું તારી સેનાનો પક્ષ લઈને કૌરવોની વિરુદ્ધ યુદ્ધ નહીં જ કરી શકું. તું તો જાણે છે ધર્મરાજ કે મનુષ્ય અર્થ તથા ધર્મનો દાસ હોય છે. હું તો કૌરવોને આધીન રહીને એમના થકી પ્રાપ્ત થતા ધનથી મારું અને મારા ઘર પરિવારનું ભરણ પોષણ કરતો રહ્યો છું. એટલે જ જો હવે મેં કૌરવોનો સાથ છોડી દીધો તો એનો અર્થ કે મેં ધર્મનો સાથ છોડી દીધો. એવા વિદ્રોહ કરતા તો એ સારું છે કે મારા આ પ્રાણ, મારા આ શરીરને ત્યાગી દે, જેના પર કૌરવોના લૂણનું ઋણ છે. ગુરુદેવ, ભાગ્યએ આપણને ક્યાં લાવીને ઊભા કર્યા. યદિ આવા દુર્ભાગ્યની પહેલા જ જાણ થાત કે એક દિવસ અમારે અમારા ગુરુની વિરુદ્ધ પણ લડવું પડશે, તો હું આપનું શિક્ષણ કદી ન લેત, કદી ન લેત. કલ્યાણમસ્તુ.
પ્રણામ ગુરુદેવ. આયુષ્યમાન ભવ. હે ગુરુદેવ, આપ કુલગુરુ છો, ધર્મગુરુ છો, ધર્મના માર્ગદર્શક છો, અને હું ધર્મના માર્ગ પર ચાલનારો એક પથિક છું. પરંતુ આ સમયે હું ધર્મ સંકટમાં પડ્યો છું. કૃપયા આપ મારું માર્ગદર્શન કરો. હે યુધિષ્ઠિર, તમે ધર્મરાજ છો, છતાંય ધર્મ સંકટની વાત કરો છો. લોકો તમારા ધર્મ આચરણથી પ્રેરણા લે છે અને તમે મારું માર્ગદર્શન માંગો છો. તેમ છતાં પૂછો, શું પૂછવું છે? યુદ્ધમાં મારા ધર્મગુરુનો વિરોધ કરવો ઉચિત છે? ધર્મ શું છે અને અધર્મ શું છે એ ધર્મરાજે જાણવાની આવશ્યકતા નથી. એ તો હું સારી રીતે જાણું છું. પરંતુ શિષ્ટાચાર નિભાવીને આપે આ પ્રશ્ન પૂછીને મારી વિરુદ્ધ વાસ્તવમાં યુદ્ધ કરવાની આજ્ઞા માંગી છે. તમારો આ વ્યવહાર, આ શિષ્ટાચાર મનને ગમી ગયો, મન પ્રસન્ન થઈ ગયું. એટલે જાઓ, હું યુદ્ધ આરંભ કરવાની આજ્ઞા આપું છું. ધન્યવાદ. અને મને એ આશીર્વાદ પણ આપો કુલગુરુ કે હું કોઈ પણ સામર્થ્યશાળી શત્રુને પરાસ્ત કરી શકું. હે યુધિષ્ઠિર, આપની મૂળ ચિંતા શું છે એ જાણું છું. હું ચિરંજીવ છું, એટલે કોઈ મારો વધ નથી કરી શકતું. પરંતુ આપે ચિંતા કરવાની આવશ્યકતા નથી, કારણ કે મારું જીવન પાંડવોના હિતમાં છે અને મારો દરેક શ્વાસ આપના વિજયની પ્રાર્થના કરશે. જાઓ, વિજયી ભવ. જો કૌરવોના બધા ગુરુ અને પૂર્વજ પાંડવોના જ વિજયની પ્રાર્થના કરશે તો કૌરવોનું શું થશે? આ પિતામહ, આ દ્રોણાચાર્ય, આ કૃપાચાર્ય, આ બધાના તન તો અવશ્ય કૌરવોની સાથે છે, પરંતુ મન પાંડવોની સાથે છે. સંજય, પાંડવોની સાથે છે. મહારાજ, આ મહાસંગ્રામની આ વિપરીત સ્થિતિઓ ઉપરથી જોતા તો વિડંબના જ દેખાય છે, પરંતુ ઊંડાણથી જોનારાઓને આ વિડંબનાના પડદા પાછળ છુપાયેલા ધર્મ, કર્તવ્ય, સિદ્ધાંત અને શિષ્ટાચારના એ રત્નો પણ દેખાય છે, જેને ગ્રહણ કરવાથી માનવ ચરિત્ર તારા ભર્યા આકાશની જેમ ઝળહળી ઉઠે છે. સંજય, તું મારી સામે રત્નો અને તારાના ઝગમગાટનું વર્ણન કરીને મારા નેત્રહીન હોવાનું યાદ અપાવી રહ્યો છે. ક્ષમા કરો મહારાજ, હું એવું દુસ્સાહસ કઈ રીતે કરી શકું? હું તો કેવળ એક સત્ય દર્શાવવાનો પ્રયાસ કરું છું. હે ધર્મરાજ, તમારા મામા શલ્ય મહારાજ અવશ્ય છે, પરંતુ પોતાના વચનની સાંકળમાં જકડાયેલા છે. હું દુર્યોધનની ચાલને ન સમજી શક્યો અને રાજસિંહ પરુણાગતથી પ્રસન્ન થઈને એના જ અનુરોધને લીધે જે માંગે તે આપવાનું વચન દઈ દીધું મેં. અને એણે પાંડવોની વિરુદ્ધ યુદ્ધ કરવાનું વચન લઈ લીધું મારી પાસે. હવે તમે જ સમજાવો ધર્મરાજ, હું એક ક્ષત્રિય થઈને મારું વચન તોડી દઉં તો હાંસી પાત્ર ઠરું ને? નહીં મામાશ્રી, આપનું સન્માન અમારું સન્માન છે. આપ નિસંકોચ આપનું વચન પાળો, પરંતુ જ્યેષ્ઠ હોવાને સંબંધે આપ મને ઉપદેશ પણ આપો, જેનાથી અમે યુદ્ધમાં સહાય મેળવીએ અને યુદ્ધ જીતી જઈએ. ધર્મરાજ, તમે કહેવા શું માંગો છો? સ્પષ્ટપણે કહો. મામાશ્રી, આ સંસારમાં કેવળ બે જ સર્વશ્રેષ્ઠ સારથી છે. એમાંના એક છે શ્રી કૃષ્ણ અને બીજા છો આપ. એક
અમારી સાથે છે અને એક કૌરવની સેનામાં. એ જ પ્રમાણે ધનુર્ધર અર્જુન એટલા ઉચ્ચ સ્તરનો યોદ્ધો છે જેની યુદ્ધ કુશળતા પર યુદ્ધનું પરિણામ નિર્ભર થઈ શકે. હા, એ તો છે. અને પાછા શ્રી કૃષ્ણ એમના સારથી છે. આમ પાંડવોનું જ પલડું ભારે છે. યદિ આવા જ કોઈ કુશળ સારથી અને કુશળ યોદ્ધાની જોડી કૌરવો ન બનાવે તો કૌરવને મારા જેવા સારથીનો લાભ અવશ્ય મળશે. પરંતુ અર્જુન જેવો યુદ્ધ નીતિમાં નિપુણ યોદ્ધો કૌરવોમાં કોણ હોઈ શકે? છે મામાશ્રી, અને તે છે કર્ણ. કર્ણ? હા મામાશ્રી, જો કર્ણે આ યુદ્ધનો ભાર પોતાના ખભા પર લઈ લીધો તે અવશ્ય આપને જ એનો સારથી બનાવશે. કેમ કે કર્ણ સિવાય આપ જેવા સારથીનું મહત્વ કૌરવમાં કોઈ નથી જાણતું. એમ થવું અતિ સંભવ છે, ને જો એવું થયું અને એ સ્થિતિમાં જ્યારે આપ કર્ણના સારથી હશો તો એને વાતોમાં ગૂંચવીને આપ એનું ધ્યાન ભંગ કરી શકો છો. હા મામાશ્રી, એવું કરવામાં કોઈ આપત્તિ નહીં થઈ શકે. કેમ કે એ રીતે આપ કૌરવની સાથે યુદ્ધ કરીને આપનું વચન નિભાવશો અને કર્ણનો તેજો ભંગ કરીને ધર્મને પણ સાથ આપશો. ધર્મરાજ, તમે તો ધર્મની સેવાનો આ અનોખો માર્ગ બતાવીને મારા મનનો ભાર હળવો કરી દીધો. જાઓ અને યુદ્ધનો પ્રારંભ કરો. ઈશ્વર તમારી સાથે છે. આ ધર્મ યુદ્ધમાં તમે જ જીતશો. પ્રણામ મામાશ્રી. હે ક્ષત્રિય કૌરવ યોદ્ધાઓ, આ સમયે હું બંને સેનાઓની મધ્યમાં ઊભો છું. મારા પગની નીચે એ રેખા છે જે ધર્મને અધર્મથી અળગી કરે છે. આ રેખાની બંને તરફની સેનાઓ અને તેનો દરેક યોદ્ધો એ જ માનીને યુદ્ધ કરશે કે તે ધર્મને નિભાવે છે. પરંતુ સત્ય એ છે કે બંને સેનાઓ સામ સામે ધર્મના માર્ગે ન હોઈ શકે. આમાંની એક ધર્મના પક્ષે લડે છે તો બીજી અધર્મના માર્ગ પર. પરંતુ આપ કૌરવોમાંથી જે કોઈ પોતાના મનથી માનતા હોય કે પાંડવ ધર્મ પર છે અને જો એ યોદ્ધો ધર્મનો સાથ આપવા માંગતો હોય તો આ જ એક ક્ષણ છે કે તે આ રેખાને પાર કરીને આમ પાંડવોમાં સામેલ થઈ શકે. ધર્મના નામ પર હું એને આવાહન કરું છું કે ત્યાં જાય જ્યાં એનું મન હોય.
ભ્રાતાશ્રી, ધર્મના નામ પર યોદ્ધાઓને ભીખ નથી મળતી. જો જોડી જ ફેલાવવી હોય તો આ યુદ્ધ ભૂમિને છોડીને કોઈ મંદિરને ઓટલે પહોંચી જાઓ તમે. છળ કપટ કરીને બીજાના અધિકારને આંચકી લેનારા ડાકુ દાન દેવાનું શું જાણે? એ તો હમ દાની રાજાઓનું કામ છે. તમે જો અમારી સાથે છળ કપટ કરીને ઇન્દ્રપ્રસ્થ આંચકવાને બદલે પોતાની જોડી પાથરીને ભિક્ષામાં ઇન્દ્રપ્રસ્થ માંગ્યું હોત તો અમે હસીને દાન કરી દેત. જોતા રહો સપના ઇન્દ્રપ્રસ્થના. હાથમાં કશું જ નહીં આવે. નાદાનો સાથે જીભા જોડી શું કામ? ચાલો ભ્રાતાશ્રી, આવો. મામાશ્રી, લો, આ તો ખાલી હાથે જ જાય છે. પાણિયા, જો તું મને આજ્ઞા આપે તો હું જ જતો રહું છું બિચારા પાંડવોની સાથે. મહારાજ યુધિષ્ઠિર, ભ્રાતાશ્રી, હું આપની પાસે આવું છું. હું યુયુત્સુ આપના પક્ષમાં યુદ્ધ કરીશ. યુયુત્સુ, શું આપ મને આપના દળમાં સ્વીકાર કરશો? યુયુત્સુ, તમારે માટેનું સ્થાન કેવળ અમારા દળમાં જ નહીં, અમારા હૃદયમાં પણ છે. આવો, તમને હૈયા સરસો ચાપું. સૌ કો ભાઈ આખરે સૌ કો જ નીકળ્યો. મામાશ્રી, આ તો હાથમાંથી ગયો. અરે દાસીનો પુત્ર એક જગ્યાએ ટકી પણ કઈ રીતે શકે? સારું થાત જો આની ધમનીઓમાં પિતાશ્રીનું લોહી ન હોત. શું કહ્યું? મારો પુત્ર થઈને યુયુત્સુ પાંડવોમાં જય મળ્યો. હા મહારાજ. અસંભવ, અસંભવ, અસંભવ. હે ભોળાનાથ, ભગવાન શ્રી કૃષ્ણ તો આ યુદ્ધમાં એક સારથીની ભૂમિકા ભજવે છે, તો પછી કોઈ યોદ્ધાની પહેલા શંખ ફૂંકીને યુદ્ધની ઘોષણા શી રીતે કરે છે? દેવી, આ કેવળ એક સાધારણ યુદ્ધ નથી, ધર્મયુદ્ધ છે, જે એક તરફ 100 દુર્ગુણ અને બીજી તરફ 5 સગુણ વચ્ચે થવાનું છે. અને એ બંનેની વચ્ચે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ જ ધર્મના માર્ગદર્શક છે. દેવી, ભીષ્મ અને આચાર્ય દ્રોણ અનુભવ અને જ્ઞાનના પ્રતિબિંબ છે, જે 100 દુર્ગુણના દાસ બની ગયા છે. 5 પાંડવ ધર્મ, બળ, શૌર્ય, સૌંદર્ય તથા વિવેક એવા 5 ગુણોના પ્રતિબિંબ છે. આ 5 ગુણોના માર્ગદર્શન માટે જ ભગવાન શ્રી કૃષ્ણએ સારથી બનવું પડ્યું. એટલે જ આ ધર્મયુદ્ધની શરૂઆત શંખ ફૂંકીને ભગવાન શ્રી કૃષ્ણ કરે છે. આ બહુ ગૂઢ બાબત છે, જે જ્ઞાની જ સમજી શકે.
મહારાણી, યુદ્ધ આરંભ થવામાં જ છે. શંખોનો ધ્વનિ સંભળાય છે ને? કેમ ન સંભળાય મંગળા? કેવળ આ જ એક ધ્વનિ 13 વર્ષથી મારા કાનમાં ગુંજે છે. 13 વર્ષો સુધી દરેક રાતે મારા સપનામાં શંખ વાગતા રહ્યા છે. દરેક રાતે યુદ્ધની ઘોષણા થાય છે. દરેક રાતે કૌરવો અને પાંડવોમાં મહાસંગ્રામ થાય છે અને દુષ્ટ દુશ્યાસનની છાતીને અર્જુનના બાણ ચાલની બનાવી દે છે. એના ઘમંડી માથાના ભીમની ગદા ટુકડે ટુકડા કરી નાખે છે. એની નિર્લજ્જ આંખો ફોડી નાખે છે. ભીમ એના ધડથી એ હાથોને ઉખાડી નાખે છે જેના વડે એણે મારા વાળ ખેંચ્યા હતા. મંગલા, બસ કરો મહારાણી, બસ કરો. એ ભયાનક દ્રશ્યની કલ્પનાથી જ મારું કાળજું કંપી ઉઠે છે. પરંતુ મંગલા, આ સપનું તો હું દરેક રાતે જોઉં છું. હું જોઉં છું કે મારા 5 પતિ પોતપોતાના હાથોમાં ખોભા ભરીને, દુશાસનનું રક્ત ભરીને, એના સ્પર્શથી દૂષિત થયેલા મારા વાળને ધોવા માટે મારી પાસે આવે છે. હા, અને હર્ષોલ્લાસ અને વ્યાકુળતાથી મારી ઊંઘ ઉડી જાય છે. મારું સપનું ભાંગી જાય છે. મારું હૈયું પણ ભાંગી જાય છે. હું નિરાશ થઈને આકાશની સામે જોઉં છું તો સમય બહુ ફાટવાનો હોય છે અને મને આખું આકાશ દુશાસન અને કૌરવોના રક્તથી લાલ દેખાવા માંડે છે. લાલ. અને ઉગી રહેલો સૂરજ ઈશ્વર તરફથી મને સાંત્વના આપે છે કે એ દિવસ પણ આવશે જ્યારે આ ધરતી પણ આ આકાશની જેમ જ દુશાસન અને કૌરવોના રક્તથી લાલ થઈ જશે. લાલ. અને આજે એ દિવસ આવ્યો છે મંગલા. હા, આજે એ દિવસ આવ્યો છે. હવે મારું સપનું સાકાર થશે. હવે હું દુશાસનના રક્તથી મારા વાળને ધોઈશ અને મારા વાળ પવિત્ર થઈ જશે. હા મંગલા, મારા વાળ એકવાર ફરી પવિત્ર થઈ જશે. મહારાજ, હવે કૌરવો અને પાંડવોની વચ્ચે મહાભયંકર યુદ્ધ થવામાં જ છે. પાંડવોના સેનાપતિ ધૃષ્ટદ્યુમ્ન આક્રમણનો આદેશ આપવાના છે.
મહારાજ, ભીમસેનની ભયંકર ગર્જના સાંભળીને કૌરવોની સેના જ નહીં પરંતુ હાથી ઘોડા સુદ્ધા ડરીને પાછળ હટી ગયા છે. આક્રમણ! કોઈને છોડશો નહીં, મારો! હે સારથી, ભીમે તો કેવળ પોતાની ઘન ગરજથી જ આપણી સેનામાં ભય ફેલાવી દીધો છે. હવે જો આ જ રીતે ગરજતો રહ્યો તો કૌરવ સેનામાં નાશ ભાગ મચી જશે. એટલે એની ગર્જનાનું ગળું આપણે ઘોંટવું જ પડશે. ચાલો સારથી, આપણો રથ ભીમના રથની સામે લઈ લો. ચાલો. જયદ્રથ! બૂમ નહીં પાડ ભીમ. બૂમો પાડવાથી યુદ્ધ નથી જીતી શકાતું. યુદ્ધ તો પોતાના શૌર્યથી, પોતાના બાહુબળથી જીતી શકાય. તને તારા બાહુબળ પર ખૂબ ગુમાન છે ને, પરંતુ જે પુરુષ કોઈ સ્ત્રી પર પોતાની શક્તિનો પ્રયોગ કરતો હોય તે બળવાન હોવા છતાં નપુંસક હોય છે. ભીમ! જોયું? સત્ય સાંભળીને કેવો ખળબળી ઉઠ્યો. યાદ છે ને દ્રૌપદીને કેવી રીતે બળપૂર્વક ઉચકી ગયો હતો તું? આજે હું મારી એ જ પત્નીના અપમાનનો બદલો લઈશ. હા? સારું થયું આજે તું સ્વયં મારી સામે આવી ગયો. આજે તને કોઈ બચાવી નહીં શકે. સાવધાન! ભીમ! ભીમસેનના ભીષણ પ્રહારને મહારથી જયદ્રથ રોકવામાં અસફળ રહ્યા છે અને તે અચેત થઈ ગયા. એમના સારથીએ તત્કાળ રણભૂમિમાંથી રથ હટાવી લીધો. ભીમના આતંકથી યુવરાજ દુર્યોધન વ્યાકુળ થઈ ગયા. હે ગુરુ કૃપાચાર્ય, નાનપણથી જ પાંડવો અને સર્વ કૌરવોને ગુરુ દ્રોણાચાર્યએ ધનુર્વિદ્યા સહિત યુદ્ધની સંપૂર્ણ તાલીમ દીધી. તો પછી આ ભીમ એકલો જ શી રીતે કૌરવનો વિનાશ કરે છે? હે યુવરાજ, આપની ચિંતાનું પ્રમુખ કારણ શું છે? મારી ચિંતાનું કારણ ભીમ છે. ભીમ
નાનપણથી જ હું એની ઘૃણા કરતો આવ્યો છું અને આજે જ્યારથી મેં મારા બનેવી મહાબલી જયદ્રથને યુદ્ધ ભૂમિ પર ભીમના હાથે હારીને પડતા જોયા ત્યારથી ભીમ પ્રતિ મારી ઘૃણા અનેક ગણી તીવ્ર થઈ ગઈ છે. આપ યોગ્ય જ વિચારો છો યુવરાજ, યોગ્ય જ વિચારો છો. જો એ ભીમના આક્રમણને અટકાવાશે નહીં તો ગાંડા હાથીની જેમ એ કૌરવોને એકલો જ પગ તળે કચડી નાખશે. પરંતુ ગુરુ દ્રોણાચાર્યનો એવો કયો શિષ્ય છે જે આ પાગલ હાથીને અંકુશમાં લાવી શકે? હું આણીશ ભીમને અંકુશમાં. હું અશ્વત્થામા, ગુરુ દ્રોણાચાર્યનો શિષ્ય પણ ને પુત્ર પણ. એ મારા પિતા અને ગુરુના શિક્ષણનું અપમાન હશે જો એમનો પુત્ર અશ્વત્થામાના હોવા છતાંય કોઈ બીજા યોદ્ધાને શત્રુ ભીમ પર લગામ તાળવા માટે પસંદ કરાય. વાહ અશ્વત્થામા વાહ! હવે ગુરુ ભાઈઓનું યુદ્ધ જોવાનો આનંદ મળશે. જાઓ અશ્વત્થામા જાઓ, પરંતુ યાદ રહે કે તું એક ગાંડા હાથી સામે મેદાને પડી રહ્યો છે. ચાલો સારથી. ઓ તું ચાલો સારથી. અશ્વત્થામા, તે તારા બાણથી મારા રથને છેદીને મને યુદ્ધ માટે લલકાર્યો છે. હા ભીમ, તું પણ મારા પિતાશ્રીનો શિષ્ય છે અને હું પણ. હવે જોઈએ કે આપણા બે માંથી કયો શિષ્ય પોતાના ગુરુનું માન જાળવે છે. હે અશ્વત્થામા, તું મારા ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર છે અને મારો ગુરુભાઈ છે. એટલે હું ઈચ્છતો હતો કે મારા શસ્ત્રોને તારા ચરણોમાં મૂકીને તારું સન્માન કરું, પરંતુ એવું થઈ નહીં શકે, કેમ કે તું અધર્મીઓની સાથે છે જેમણે મારી પત્ની પાંચાલી દ્રૌપદીનું અપમાન કર્યું છે. એટલે તું મારા સન્માનનો નહીં, મારા પ્રકોપનો અધિકારી છે. સાવધાન! Krishna